હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ ચાલુ અત્યારે કરીએ. બધાનું સ્વાગત છે નવા વ્લોગની અંદર. અત્યારે વાગી ગયા છે 9:10 થવા આવ્યા છે. વાણી જય શ્રી કૃષ્ણ હાય કદે. જય શ્રી કૃષ્ણ આમને હાય. હા હાય. હા, તો જો વાણી આજ વહેલી જાગી ગઈ. વાણી અત્યારે નાસ્તો કરી લીધો છે અને આજે છે ગાંધી જયંતિ. તો પહેલા તો બધાને ગાંધી જયંતિની ખૂબ સારી શુભેચ્છાઓ. અને ખાસ વાત તો એ છે અત્યારમાં મારો વ્લોગ ચાલુ કરવાની, કેમ કે વાણી વહેલી જાગી ગઈ અને આજે વાણીને આંગણવાડીએથી મેસેજ આવ્યો કે આજે ગાંધી જયંતિ છે, તો છોકરાઓને એ રીતે કંઈક પણ વેશભૂષા બનાવી પહેરાવી અને મોકલવાના છે. તો હું વિચારું છું કે વાણીનું શું બનાવું. વાણી તારે શું બનવું? એને રાધે કૃષ્ણ જ બનવું છે. ખબર નહીં હું એના મગજમાં રાધે કૃષ્ણ આવી ગયા છે ને એ મને કઈ સમજાતું નથી. પણ જયારે એને પૂછો ને તો ત્યારે એને હે ને રાધે કૃષ્ણ જ બનવું હોય છે. હવે મેં એને રાધે કૃષ્ણ તો તને બધા મેં એકવાર બનાવી દીધો. આજે છે ને ગાંધી જયંતિ છે, તો આપણે લાઈક એવો મેસેજ આવ્યો છે કે ગાંધી બાપુ પછી કોઈ નરેન્દ્ર મોદી કે એવા કોઈ પણ મહાનુભાવો જે આપણા છે એ બનીને જવાનું છે વેશભૂષાનું. પાછું મેસેજ અત્યારે જ આવ્યો છે. કાલે એવો હોય ને તો હું આખા દિવસમાં ગમે ત્યારે રેડી કરી લઉં. પણ હવે અત્યારે મેં મેસેજ રીડ કર્યો 9 વાગે. 5 મિનિટમાં મારે હજી અને નવડાવવાની બાકી, ડિસિઝન લેવાનું હોય, 10:30 વાગે એને મૂકવા જવાની છે. તો જોઈએ છીએ હવે શું બનાવીએ છીએ ઈ, કેમ કે અત્યારે ઈ કઈ પણ બનવા માટે રેડી નથી. તો હવે કઈ રીતે એને મારે આંગણવાડીએ મોકલી, કેમ કે ત્યાં બધા વાણી કંઈક ને કંઈક બનીને આવ્યા છે. કોઈ ગાંધી બાપુ બનીને આવ્યા છે, કોઈ સરદાર પટેલ બનીને આવ્યા છે, કોઈ ભગતસિંહ છોકરા બનીને આવ્યા છે, પછી સુભાષચંદ્ર બોઝ બનીને આવ્યા છે. વાણીને શું બનાવી? એને રાધા કૃષ્ણ જ બનવું છે. હવે જોઈએ છે અત્યારે તો જો મેં એનું હે ને નાવાનું ટુવાલ ને બધું રેડી કરી રાખ્યું છે. વાણી પણ રેડી છે, હું પણ રેડી હું. હવે એના પપ્પાને મેં કામે લગાડી દીધા છે કૃપાલને, કે તમે કંઈક ગોતી દો, કારણ કે ગાંધી બાપુને માથે વાળ નહોતા તો આપણે છોકરાને એ જ રીતના તૈયાર કરવા પડે. એમાંય જો છોકરા હોય તો હજી પણ મારે વાણીને તો આટલી મોટી ચોટી. હા, આને મારે ક્યાં છુપાવવી. અને ગળું મારું હવા છે, ઉધરસ લાગુ પડી ગઈ છે. 2 દિવસ થયા એટલે ઉધરસ નહોતી આવતી, પણ આજે સવારથી આવવા માંડી છે. હવે એનો પણ મારે કંઈક ઈલાજ કરવો પડશે. તો ચલો હવે હું છે ને ફટાફટ, નહીં તો હમણાં કૃપાલ આવશે ને તો પાછા મને ખીજાશે કે હજી 10:30 મોકલવી, એટલી વારમાં તૈયાર નહીં થાય. ઘરનું કામ પણ પડ્યું છે, પણ જો કે મમ્મીને છે એટલે ઉપાધિ નથી, કરી નાખે. પણ જોઈએ હવે શું કરીને વાણીને મોકલું છું. એ અત્યારે હજી કંઈક તૈયારી છે નહીં. તો ચલો બન્યા રહેજો વ્લોગની અંદર એન્ડ સુધી. અને હા, એક વાત હજી હમણાં હું ઘણા ટાઈમથી શેર નથી કરતી. આપણી 2 સત્સંગની ચેનલ છે. એક સાસુઓનો સત્સંગ, એ અમારી પહેલી ચેનલ છે જૂની, અને બીજી મેં નવી બનાવી છે એ છે નમ્રતા ડોબરિયા ઓફિશિયલ કરીને. તો બંનેમાં હમણાં મારો અવાજ તો સારો નથી, પણ કોશિશ કરીશ કે નવરાત્રી છે તો આપણે ગરબા ગાઈને મૂકીએ અને તમારા સુધી પહોંચાડીએ અવનવા ગરબાઓ. તો એ 2 ચેનલમાં જઈ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેવો વ્લોગની અંદર સપોર્ટ કરો છો એવો જ ગરબા સત્સંગની ચેનલની અંદર પણ સપોર્ટ કરજો. કેમ કે બધાનો અત્યારે હું હે ને અવાજ એટલો મારો નીકળતો નથી, પણ ગાતી નથી. પણ અમે પહેલાના જે મૂકેલા છે એ બધા જોજો, એમાં પણ સારી સારી કમેન્ટ કરજો. અને ચલો પહેલાં તું ફટાફટ વાણીને રેડી કરી દઉં છું, કેમ કે હે ને એને જ રેડી કરવામાં મારે વાર લાગી જાય અને એ નહીં તૈયાર થાય ઘડીકમાંથી. તો હું તમને આગળ વ્લોગમાં બન્યા રહેજો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલમાં નવા છો તો બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય. ને આપણો રોજે 8 થાય ત્યાં વ્લોગ આવી જાય છે, તો જોવાનું ભૂલતા નહીં. અને ચલો મળીએ આપણે આગળ થોડી વાર પછી. બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો કે વાણી આજે શું બનીને જાય છે કે કાંઈ પણ તૈયાર થતી નથી. જોવા માટે વ્લોગમાં આગળ બન્યા રહેજો. ચાલો સો ફ્રેન્ડ્સ, જો મારી વાણી ગાંધી બાપુ બની ફાઇનલી. એને હે ને ગાંધી બાપુ બનવાનો નિર્ણય લીધો, માની ગઈ. અને જો મેં એને બનાવી છે, પણ હજી આધી અધૂરી છે, હજી પૂરી નથી. એની મૂછ બાકી છે, એના વાળ બાકી છે, એની લાકડી બાકી છે. કાવાણી હાય. તો તું શું બની આજે? હા, ગાંધી બાપુ. તો જો હજી બાકી છે બધું, પછી હું તમને ફાઇનલ લુક બતાવું. ત્યાં સુધી તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. શું કયો? લાગે મસ્ત? મારો આઈડિયા સારો જોઈએ. તો જો હું એને આવી રીતના કરું, એના પપ્પા એને કટ કરે તો જોઈએ કઈ રીતે થાય ઈ. બસ બસ એટલી જાવ દે. હવે અહીંયા છે ને આમ છે આમ ક્રોસ કરે આમ, બસ એટલી બસ ઓલી બાજુ છે જ એટલી ક્રોસ કરી.
કર દે હજી હેઠે બસ. તો દેખો इसकी મૂછ, તો અમે આની મૂછ બનાવી છે, કેટલી મસ્ત લાગે કે જો બધા કમેન્ટ કરીને. તમે પાછી વીકી નાખી થોડી અહીંયા, પણ અહીંયા આમ તો ક્રોસ કરી સીધી કરી. હા બસ બસ બન ગઈ મસ્ત પરફેક્ટ બન ગઈ. આ હિન્દી ક્યાંથી ઘૂસી ગયો આપણા બ્લોગમાં. એ બસ આવી ગયું ને એટલે સેટ એક હે ને હોટ નો એટલી બધી. ओके देखो मस्त बन गई. આટલી થઈ જશે, મસ્ત થઈ જશે. તો થઈ ગયો. હવે બનાવવાના છે એના વાળ, તો પેલા એ બનાવી લો, પછી એનો તમને ફાઇનલ લુક બતાવું. તો ફાઇનલી દેખો મારું વાળી છે ને બની ગઈ છે. ગાંધી બાપુ તો કેવા લાગે એ જરૂરથી કહેજો. તો જો ગાંધી બાપુનો મસ્ત લુક આવી ગયો. આ પાછળ જો મેં આવી રીતના નેટનું એને કરી દીધું છે. બધા જોશે તો બધાને એક્સપ્રેશન હું તમને લોકોને બતાવીશ. ને વાણીને થઈ ગયા છે 10:30. તો ટાઈમ થઈ ગયો છે જવાનો. તો જો ગાંધી બાપુ અત્યારના મોડર્ન છે એટલે બ્લેક ચશ્મા પહેરે. સીધી લાકડી રે મેં કેટલી વાર કીધું સીધી જો એ એમ જ કરશો. ધીમે ધીમે જબર ગાંધી બાપુ આવે. આ હા 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 જો પહોંચી ગયા. હા આવે ને આમાં મોડર્ન ગાંધી બાપુ બન્યા પછી. સો ફ્રેન્ડ્સ, તો આપણે ગાંધી બાપુ એટલે વાણીબેન વયા ગયા આંગણવાડીએ, તમે જોયું એમ. અને બહુ ઓછા છોકરા તૈયાર થઈને આવ્યા હતા. પછી કદાચ આવ્યા હોય તો ખબર નથી, પણ તમે જોયું એમ બહુ ઓછા છોકરા હતા, 2-3 જ હતા. વાણી હતી તો એ જઈને બેસી ગઈ હતી. બસ એની જગ્યા જ છે મેઇન, એમ મારે કેમ કે એનું મેઇન મથક એની જેમ એનું મેઇન સ્થાન એ છે. એ જ્યાં જઈને ટીચર પાસે બેસી જાય જગ્યાએ પહેલેથી જ. અને આપણે રસોઈ બનાવી નાખી. તો જો મમ્મીએ તો હે ને સવારનું સુધારવાનું કામ કર્યું છે. તો હું તમને બતાવી દઉં કે મમ્મીએ શું કર્યું. અને આપણે આજે જો બનાવવાનું છે આજે એકદમ મસ્ત દેશી ચણાનું શાક. તો એની જોડે આ બટેટા છે, બીજું કંઈ નથી, પણ આ ચણાનો કલર એવો હોય ને એટલે બટેટા રાતા થઈ ગયા. તો આપણે એ ગ્રેવીમાં નાખવાના છે, એટલે ભેગા બાફી નહીં ખા. તો મસ્ત ચણા બફાઈ ગયા. અને અહીંયા જો મમ્મીએ આજે પાછું શું બનાવ્યું નહીં કહો. ટેન મરચા આથેલા. તો પાછા આજે જો આપણે મસ્ત ફ્રેશ શાકભાજી આવી ગયું. મેં તમને કાલે કીધું હતું ને. તો જો મમ્મી મસ્ત મરચા આથી નહીં ખાહે. હવે ખાવાની મજા આવી જશે તાજા. અને બાકી જો હવે હું આવવા માંડું બજારની અંદર. મૂળો, હળદર, આ છે આંબા મોરી, આદુ જેવી હોય ને એ. તો આંબા મોરી ને કોબી, તો કોબીનું કાચું પણ છે. તો એટલું બધું મસ્ત આપણે બધું પાછું ગોઠવી દઈએ. રેડી ઓલું થાશે અને કંઈક ઢાંકવું પડશે. ને અહીંયા જ આપણી ગ્રેવી રેડી છે. હવે મારે છે ને 12:15 ઉપર તો થઈ ગયા છે. તો હવે પછી શાક વઘારી લો ચણાનું. અને તાવાણી બિલાવી તો આવી જાય. અને આજે 12:30 વાગ્યાનો ટાઈમ છે, કેમ કે છોકરા જાજે ઘડી આ બધું પહેર્યું હોય તો રહી ન શકે. એટલે 10:30 થી 12:30નો જ ટાઈમ રાખ્યો હતો. તો આપણે 12:30 આવી જાય ને. તો પછી મેં રોટલી પહેલાં બનાવી નાખી. અને આપણે મમ્મી અહીંયા મમ્મી છે. શ્રી કૃષ્ણ. શું કરતા હતા? હા ઠેકાણે પાડશું કા? હા હા તો ફરવું તો પડશે જ. તો સવારના ફ્રી નથી કા? ના મેં વાણીને રાખી તા તમારે કામે કરવું, ઓલું તૈયાર કરી તો કામે કરવું પડ્યું, પોતું કરવું પડે ને. પછી હોય પછી લગભગ તો એવો થાય, કારણ કે જો વાણી વહેલી જાગી જાય ને તો પછી મને એને ભણવા જવાનું હોય તો ખવડાવવું નવડાવવું તો ટાઈમ એમાં વયો જાય. તો પછી મમ્મીને પોતાય કરવા પડે. તો આજે મમ્મી પોતા કર્યા, કેમ કે મેં મેસેજ વાંચ્યો ને ત્યાં 9 તો વાગી ગયા હતા. 10:30નો ટાઈમ હતો. તો બધી તૈયારી કરવી ને કેમ કરવું. એટલે તો કોકના મમ્મીએ તો એમને બધાને તૈયાર કરીને નહોતા એટલે એમને યુનિફોર્મ પહેરાવીને જ મોકલી દીધા હતા. પછી કે એટલા ગાળાની અંદર કેમ કોઈ તૈયાર કરે. બધા કોસ્ચ્યુમ એવો તો જોઈએ ને તરત. આ તો વળી ગાંધી બાપાને ધોતી નાન તેન બધું હતું. તો વાળીને એમને બસ પહેરાવી દીધું. થોડા ક્રિપાલના કામે લગાડી દીધા. તો એને તૈયાર કરી દીધું.
એટલે હાઈલું તમારી વાણીબેનની જો બકરી અહીંયા ખુશ થઈ ગયા તો હાવ હવા વહી ગઈ અને જો આપણે ફ્રેશ કેટલું શાકભાજી તો મમ્મી બાસ્કેટ ધોઈ નાખ્યું હવે આમાં બધું ભરી લે તો ઓરાના રીંગણા વાલોયરે અત્યારે આવે ચીબડા લાલ મરચાં લીલા આ મસ્ત જોઈને કંઈક આમ એમ થઈ જાય કે હાલો બધું ખાઈ જાય મિક્સ કરીને ભૂટો બનાવીએ એવું થઈ ગયું મમ્મી આ બોલો ભૂટો કંઈક બનાવતા હોય બધું આવી જ રીતના બનાવતા હોય મિક્સ બધું કરીને અને અહીંયા જો તમને હું બતાવી દઉં મારી કાચરી જો હું તો તડકો એટલો છે ને વાત ચાવજો બપોર પછી ખબર નહીં શું થાય કાલે વીજળીના કડાકા મમ્મી કાલે કેવો વરસાદ હતો જોરદાર વરસાદ નહોતો એટલે પણ હે ને વીજળી બહુ થતી હતી તો જાય છે વાદળા એટલા હે ત્યારે તો જો બપોર પછી થાય સાચું તો હાઈ જે બહુ વીજળી થતી હતી બહુ એટલે બહુ જ અતિશય અહીંયા જો કાચરી શું કહે અમારે કોઠીમાંની થોડી ઘણી છે ને એ તો બધી તપી જાય તડકાની પછી પેકિંગ કરવાના બપોર પછી જો અત્યારે તો હે ને વાતાવરણ એવું છે તો હવે હે ને હાંજ પડશે ને ત્યાં પાછું નહીં હોય કાલે તો દિયાથી મેં એટલું કાંઈ નહોતું પણ હાંજ કેટલા વાગ્યા 8:30 9 થયા ને ત્યાં તો બધું આવી પડ્યું એક ધારો પવન ને વીજળી ને બધું જોરદાર તો ચાલો હવે હું પહેલાં તો કરી નાખું કારણ કે 12:30 5ની જ વાર છે તો કૃપાલને પહેલાં કહી દો પાણી તેડી આવે અને પછી છે ને હું બેન આવશે ને મારે એને પાછા બધું જો પહેરીને આવ્યા હશે તો ભલે કે પછી મેં કપડાની જોડે બેગમાં આપી દીધી હતી કે આ ન ફાવે ન પહેરે ને તો મેં તો ત્યાં છે ને તમે ચેન્જ કરી દેજો એના ટીચર બહુ સારા છે જલપાબેન તો એ બધા બાળકોને વ્યવસ્થિત ટ્રીટ કરે બધું વ્યવસ્થિત શીખવાડે તો વાણીને કેટલું બધું આવડી ગયું તો હાલો હું પહેલાં બનાવી લો તમને પણ બતાવું દેશી ચણાનું શાક કઈ રીતે અમે બનાવીએ એ તો વ્લોગમાં આગળ બના રહેજો તો આપણા ગાંધી બાપુ આવી રહ્યા છે વાણીબેન પૂગી ગયા ઘરે જો બિચારી ચાલવામાં તકલીફ પડે છે પણ ધીમે ધીમે તોય ચડે છે હાથમાં લાકડી ધોતી અને આપણે જો અહીંયા હે ને તેલ એકદમ મસ્ત આવી ગયું હોય પણ હવે મારે જરી કરીને સંભાળી પડશે તો હું ફટાફટ વઘાર કરી નાખો અને આપણે જો બટેટા બાફા હતા ને એને અહીંયા મેશ કરી લીધા છૂંદો કરી લીધો એટલે હવે આને છે ને આપણે બધો એકી સાથે વઘાર કરવાનો છે એ હા એ જો આવી મારી વાળી ગાંધી બાપુ આવ્યા ગાંધી બાપુ જો પગમાં ફસાઈ ગયું ગાંધી બાપુને ધોત્યું તો વઘાર કરી લો બેટા જરાક તો જીરું નાખી દીધું મેં ચપટી એક અને પછી આપણે આ બધું મિક્સમાં એક જ વઘારી નાખવાનું બટેટું છે એટલે થોડુંક નહીં પડે હે બદલાવી દો ચાલો બદલાવી દો માં દીકો એક જ મિનિટ જરાકમાં વઘાર હલાવી લઉં તો જો એકદમ મસ્ત આંબીથી આમ મિક્સ થઈ ગયું અમારે વાણીબેનને બદલાવી દેવું પડશે તો જો હવે હે ને થોડુંક ચડી ગયું એટલે આપણે એટલી કે હિંગ નાખી દઈએ અને એટલી સબચેક હળદર નાખી દઈએ પછી મિક્સ કરી દઈએ કરી દો બટાકાને એક ઠીક બતાવવા દે ને થઈ ગયું છે મિક્સ તો ચાલો હવે એમાં થોડુંક આપણે પહેલાં ગ્રેવી પૂરતું નિમક નાખી દઈએ બાકી ચણામાં તો આપણે નાખ્યું હતું જ ધાણા જીરું પાવડર નાખી દઈએ અને હવે પાછું મિક્સ કરી દઈએ તો એમાં આપણે આ નાખશું જાનકી પનીર ટીકા મસાલો એટલે એમાં આવશે આપણે દેશી ચણામાં પંજાબી ટેસ્ટ તો આ નખાઈ ગયો એકદમ મસાલો ચડી ગયો પછી એમાં આપણે નાખી દઈએ થોડું પાણી હવે પાણીની ગ્રેવી ઉકળી જાય પછી એમાં એડ કરવાના છે આપણે ચણા હું ગઈ વાણીમાં હતા થોડું બેઠી ગયું પણ સ્મેલ એની સરસ આવે એટલે ટેસ્ટ પણ મસ્ત આવશે તો જો આપણે પાણી એકદમ મસ્ત ગરમ થઈ ગયું ઉકળી ગયું હવે એમાં આપણે નાખી દઈએ ચણા તીખા હજી નથી કર્યા મારા વાણીના મોડા કાઢવાના છે એટલે શાક આ ચણા એડ કરી દીધા અમારી વાણીબેન કપડાં ચેન્જ કરે છે બા પાસે એટલે એનો અવાજ વધારે આવે આમાં હે નથી સેજ મને કાચા જેવા લાગે છે ચણા બાફામાં કહેવાય ને કે લોઢાને ચણા ઘડીકમાંથી ચડે નહીં પછી ચડ્યા નથી તો હજી એક સીટી કરી નાખું તો જો વાણીબેન તો છે ને કપડાં બદલાવી જો ચેન્જ થઈ ગયા ચેન્જ કરી લીધા ચેન્જ થઈ ગયા હો ને એને જો ગિફ્ટમાં કેટલું આવ્યું વાણી શું આપ્યું ગિફ્ટમાં તને વેફર ચોકલેટ બિસ્કિટ અને ખીચડી એ કેવી હોય બતાવી તો દીકા
બતાય ને, દેતી હોય તો હાથમાં દે. હા દે ને. હા ઓહો, એમ પકડવું તું તારે ને. હે આ ખીચડી કેવી છે ઈ બતાય ને ખાલી. જો તો ઈ કેટલી વાર લગાડે ખીચડી દેવામાં. લાવો મમ્મી હાથમાં. તો મને હાથમાં દે ને, આપણે હાથમાં દે ને. જોઈ લે આ અમુક આવી ખીચડી કેવી કેમ અમ કોઈ દી જોઈ નથી તી છે કે આમાં આવું બધું છે. હવે આને પેલા ઊંધિયું કેતા, હવે આ ખીચડી એવું બધું મિક્સમાં. કોપી પ્રમુખ કોપીરાઇટ મિક્સ ખીચડી ટેસ્ટી અને હેલ્ધી બાઇટ. તો વૈસા ને અંદરથી જોઈ લઈએ પછી વાણી ખોલશે ત્યાં. ફ્રીજમાં નથી મૂકું, બહાર ભલે રહ્યું હો. તો ચાલો ફરી આજે પછી તાજી દૂધી આવી તો અમે બનાવી નાખ્યા છે ઢોકળા. અને જો કેવા મસ્ત મજાના બની ગયા. ને હવે વાણીબેનને બા અહીંયા જોવે છે ટીવી. તો પહેલાં આને વઘારી લઈએ. વાણીબેનને ભૂખ લાગી છે હતી તો કટિંગ કરીને વઘારી લો પછી આગળ. સો ફ્રેન્ડ્સ, તો જો જમીને ફ્રી થઈ ગયા ને બેસી ગયા છીએ. તો મન થયું ચાલો હવે હે ને આજે તો વ્લોગમાં બહુ કાંઈ હું છે ને તમને ચણાનું શાક બતાવતા જ ભૂલી ગઈ, પણ એકદમ મસ્ત દેશી ચણાનું શાક બન્યું. તો અમે દર વખતે બનાવતા જોઈએ એવી રીતના. તો તમે પણ એવી રીતના ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે. પછી આ વાણીબેનની પાછળ હે ને બધું ભૂલાઈ ગયું. હું કહેતી હતી મેં તો એ 12:30 આવે ને તમારે કમ્પ્લીટ થઈ જાય ને તો ન વાંધો આવે, પણ જો જીરી કંઈક બાકી રહી ગયું ને તો પછી પૂરું. તો એવું જ થયું ખરેખર. પછી હે ને એને જમાડ્યું ને ફ્રી થયા ને તમારે 2:30 તો થઈ ગયા હતા. પછી જાગીને આજે અમે તમે જોયું એમ ઢોકળા બનાવવાના હતા તો પછી એનામાં લાગી ગયા હતા. બધું કટિંગ કર્યું ને બનાવ્યા ને તો. અને જમવાનું તોય મોડું થઈ ગયું, વહેલા બની ગયા. તો અને આજે કંઈ વરસાદનો માહોલ છે નહીં. હવે જોઈએ છીએ કાલે પહેલું નોરતું છે તો કાલે કેવો માહોલ રહે છે. બાકી નવરાત્રિની તો તૈયારી થઈ ગઈ છે, પ્રી નવરાત્રિ પણ રમાઈ ગઈ છે. આજે અમારા એ બાજુમાં સમાજ છે તો ત્યાં હતી. બધા બહુ જાત આવતા હતા એટલે અવાજ સંભળાતો હતો. થોડીક દૂર છે, અમે મંદિરે જાય હું ઘણીવાર બ્લોગમાં બતાવતી હોય ને તો એ બાજુ છે. તો અવાજ સંભળાતો હતો એટલે એવું લાગ્યું કે પ્રી નવરાત્રિ છે. તો કાલથી તો પેલું નોરતું ચાલુ થઈ જાય છે. હવે જોઈએ છીએ આપણા નોરતા કેવા કરીએ છીએ. એ અમારે પણ ઘણી જગ્યાએ દર વર્ષે ઇનામ દેવા જતા હોઈએ છીએ. આ વર્ષે જાય છે કે નહીં બધું જોવા માટે તમારે બ્લોગમાં આગળ બન્યા રહેવું પડશે. અને બ્લોગમાં આગળ બન્યા રહેવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, એટલે બ્લોગમાં તમને ઘણું બધું નવું જોવા મળશે. અને ચાલો તો આજના બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ છીએ. મળીએ આપણે આવતા બ્લોગની અંદર. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને ત્યાં સુધી બધાને બાય બાય. તો જો ભાઈ વાણીબેને મોબાઈલ લઈને સૂઈ ગયા થોડીક વાર. બાય બાય. થેન્ક યુ ફોર લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. અને મારા વિડીયોમાં પોરો જોજો. તો બસ ચલો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે આવતા બ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.